તો યુદ્ધને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે તો યુદ્ધને લઈને અંબાલાલ પટેલની આ મોટી આગાહી 26 માર્ચથી યુદ્ધની સ્થિતિ છે તે હળવી થશે। અંબાલાલ પટેલે જણાવ્યું। અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે, જેમાં 26 માર્ચથી યુદ્ધની ધીમી ગતિ પડશે તેવું જણાવ્યું છે। તો અંબાલાલ પટેલે ખાસ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી। ખાડી યુદ્ધની પ્રકાશા હતી એ તો ઘટી જ ગઈ છે હવે, પરંતુ જ્યાં જ્યાં અમેરિકા થાણા છે ત્યાં ઈરાન હુમલો કરી રહ્યો છે, અમેરિકન ગો બેક। અને મુખ્ય તો યુદ્ધ ઈરાન વચ્ચે હતું, પરંતુ તેમાં જે ટ્રમ્પ સરકારે મહત્વનો રોલ ભજવ્યો હતો। હવે જોવા જઈએ તો આ જે યુદ્ધ જે છે તેના કારણે આપણો મુખ્ય જે પુરવઠો છે ઓઇલનો, ક્રૂડ ઓઇલ અને ગેસ વગેરેનો આડ પેદાશોનો અહીં ભારતમાં આપણે બનાવીએ છીએ તે આડ પેદાશ લગભગ ત્યાંથી ખાડી દેશોમાંથી આવે છે, જેના કારણે આખા વિશ્વની ઇકોનોમી ખડબડી ઉઠે। આ યુદ્ધ જેમ બને તેમ વહેલું લગભગ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન પણ અંદર વચ્ચે પડી અથવા તો કેટલાક દેશના નેતાઓ વચ્ચે પડી અટકાવવું યોગ્ય રહ્યું। આર્થિક રીતે ગુજરાતમાં જોવા જઈએ તો મોંઘવારી વધે અને ગેસની કિલ્લત તો તમે જોઈ રાખો, એટલે આ જે કિલ્લત છે એને તો પહોંચી વળશે પણ સમય લાગે। એ સમય માટે આપણે અધીરા છીએ જ નહીં, અને આ ગેસની કિલ્લત ધીરે ધીરે પૂરી થઈ જશે।